આ જીરવું બાપુ અઘરું છે. અમુક અમુક આ મોટા કલાકારો ભેગો અમારે ક્યારેક ક્યારેક જવાનો મળે આમ મોકો. પછી આપણે એમ કે સીતારામ તો આમાં માથું, હવે સીતારામ તો ફાઇટ મરી તો તું જવાનો છું, અમને ખબર તું 2 લાખ રૂપિયા લે ભાડ્યો તને, પણ નથી બોલાતું રામ. આ એની જ બીમારી છે. હાલો અમારે અહીંયા થાનની આજુબાજુ બાબુ પંસાળમાં અમારા કોળીના છોકરા બાપુ ભજન ગાય. તણા મેળામાં કોક દી તમે આવ્યા હોય તો સાંભળ્યા હોય બાપુ કાનદાસ બાપુ નારાયણ બાપુને યાદ કરાવી દે એવા છોકરા અમારે અહીંયા પીડ્યા છે. પણ તે સુધી કોઈએ પોગવા ન દીધા. પોગવા એ આવા બધા અહમના પૂતળા છે ને. હવે નગર એ ભગવાનનો કદાચ 2 ભજન ગાય ને ભગવાનના 5 નામ લે એમાં મને શું ખોટ આવે તમે જુઓ તો ખરા ઈર્ષા કેટલી. એટલે મેં હમણાં કીધું ને અમે આખી દુનિયાને શીખામણ દે ભાઈ કે આ જેટલો હપ હોય ને અમને ખબર હોય. હા તમે જોજો કલાકાર સાજા કલાકારના મોટા પ્રોગ્રામ હોય ને તમારે જોવું જોવાનું, એનો તબલચી જુદો હોય, એની પેટી જુદી હોય, કારણ કે ખબર હોય ઓલો ઊંધું મારશે. હપ હોય તો એક તબલચી ન બધું હાલ્યું જાય. આ તો દુનિયાને કહેવાનું છે રામ.